કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા ક્યાંય લે, જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોઈએ. આમ તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી અમારે સામે, તો તું ગુરુ છો કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામે ધ્યાન ન દીધું, એ ઓલે આચા ત્યાં સામે જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત, એવા વિદ્વાન